क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો અમદાવાદના સાઉથ બોપલમાં જે વિદ્યાર્થીનું મર્ડર થયું હતું એ કેસ આખરે ઉકેલાઈ ગયો છે। પોલીસ કર્મી જ વિદ્યાર્થીનો હત્યારો નીકળ્યો છે। પોલીસ કર્મીએ વિદ્યાર્થીની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે। પોલીસ કર્મીનું નામ છે વિરેન્દ્રસિંહ પઢેરિયા। એણે આ હત્યા કરી હતી। હત્યા કર્યા બાદ આરોપી જે પોલીસ કર્મી હતો એ અહીંયાથી પંજાબ ભાગી ગયો। ગાડીને એક જગ્યા પર મૂકીને બાય રોડ પંજાબ જતો રહ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચને મહત્વની એક કડી હાથમાં લાગી। સીસીટીવીમાં નંબર પ્લેટ વગરની એક બ્લેક કલરની ગાડી જોવા મળી, એટલે ક્રાઇમ બ્રાન્ચને શંકા ગઈ કે પોલીસ કર્મીની ગાડી હોઈ શકે છે। જે બાદ એક બાતમીના આધારે હત્યારા પોલીસ કર્મી સુધી ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી ગઈ હતી। તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પંજાબથી વિરેન્દ્રસિંહને ઝડપ્યો છે। 29 ઓક્ટોબરથી સિક લીવ ઉપર આ ભાઈ ઉતરી ગયા હતા। આજે આરોપી વિરેન્દ્રસિંહ છે 29 ઓક્ટોબરથી એવું કહી દીધું એમના પોલીસ સ્ટેશનમાં કે હું સિક લીવ ઉપર છું। સરખેજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે। સરખેજ પોલીસ સ્ટેશનમાં જનરલ ડ્યુટીમાં ફરજ બજાવે છે। ન્યૂઝ કેપિટલ ગુજરાત પર સૌથી પહેલા આ સૌથી મોટી ખબર છે। હવે આપણે એ બી જાણીશું કે કેવી રીતે આ કોન્સ્ટેબલ, આ કિલર કોન્સ્ટેબલ ઝડપાયો છે। પણ તમે આખો ઘટનાક્રમ સમજશો તો સાઉથ બોપલમાં જે વિદ્યાર્થી હતો, જે માઇકામાં ભણતો હતો, જેની હત્યા કરી દેવામાં આવી હતી, એનો જે હત્યારો હતો એને પોલીસ શોધી રહી હતી અને પોલીસને આખરે આ હત્યારો મળી ગયો અને આ હત્યારો નીકળ્યો ખુદ એક પોલીસ કર્મી, એક કોન્સ્ટેબલ। પોલીસ કર્મીએ વિદ્યાર્થીની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે। પોલીસ કર્મીનું નામ છે વિરેન્દ્રસિંહ પઢેરિયા અને હત્યા કર્યા બાદ આરોપી પોલીસ કર્મી પંજાબ ભાગી ગયો હતો। ગાડીને એણે એક જગ્યા પર મૂકી દીધી, બાય રોડ એરિયો પંજાબ જતો રહ્યો અને ક્રાઇમ બ્રાન્ચને મહત્વની એક કડી હાથ પર લાગી। સીસીટીવીમાં એક નંબર પ્લેટ વગરની ગાડી દેખાઈને આખા ઘટનાક્રમનો જે ભાંડો છે એ ફૂટી ગયો છે। થોડી વારમાં જે સ્કેચ બહાર પડ્યું હતું એ સ્કેચ અને એની લગતી વિગતો પણ અમે આપને જણાવીશું। ક્રાઇમ બ્રાન્ચને શંકા ગઈ અને પોલીસ કર્મીની ગાડી હોઈ શકે છે અને જે બાદ આ જે આરોપી છે, જે કોન્સ્ટેબલ છે, હત્યારો છે, એને ઝડપી પાડવામાં આવ્યો। એક બાતમી પણ મળી હતી। બાતમીના આધારે હત્યારા પોલીસ કર્મી સુધી ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી ગઈ હતી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પંજાબથી વિરેન્દ્રસિંહને ઝડપી પાડ્યો છે અને જે માહિતી મળી રહી છે એ પ્રમાણે 29 ઓક્ટોબરથી તો સિક લીવ ઉપર હતો। તો બોપલમાં આ વિદ્યાર્થીની હત્યા મામલે મોટો ખુલાસો થયો છે। હત્યાનો આરોપી પોલીસ કોન્સ્ટેબલ અગાઉ સસ્પેન્ડ પણ થઈ ચૂક્યો છે, એટલે આનો ઇતિહાસ પણ છે। પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો। આ વિગતો અત્યારે મળી રહી છે। સેટેલાઇટ પોલીસ સ્ટેશનના કોલ સેન્ટર કેસમાં આ જે વિરેન્દ્રસિંહ પઢેરિયા છે એને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો। આરોપી છેલ્લા 6 મહિનાથી સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો, એટલે અહીંયા આ વાત ઉપરથી એ સ્પષ્ટ થઈ જાય છે કે એની માનસિકતા ગુનાહિત હતી। નિકોલથી બદલી થઈને સરખેજ આવ્યો હતો વિરેન્દ્રસિંહ પઢેરિયા। છેલ્લા 15 દિવસથી સિક લીવ લઈને ફરાર હતો વિરેન્દ્રસિંહ પઢેરિયા। એટલે કે હત્યા કરી, હત્યા બાદ છૂટવાનો રસ્તો શું? તો કહ્યું કે હું બીમાર છું અને ત્યાંથી પંજાબ ભાગી ગયો। હત્યા કર્યા બાદ ફરવા જવાનું કહીને પંજાબ નીકળ્યો હતો આ આરોપી। વિરેન્દ્રસિંહે પરિવારને કહ્યું હતું કે તે ફરવા જઈ રહ્યો છે, આવી રીતે ખોટું બોલીને તે પંજાબ જતો રહ્યો હતો। બ્લેક કલરની નંબર પ્લેટ વગરની હેરિયર ગાડી લઈને તે ભાગી ગયો હતો। ક્રાઇમ બ્રાન્ચને આ ગાડીના સીસીટીવી ફૂટેજ મળ્યા, જે બાદ બાતમીના આધારે આ જે હત્યારો પોલીસ કર્મી છે, આ હત્યારો કોન્સ્ટેબલ છે, એને પંજાબથી ઝડપી પાડવામાં આવ્યો। તો હત્યાનો આરોપી પોલીસ કોન્સ્ટેબલ અગાઉ સસ્પેન્ડ થયો હતો અને આ વિગતો જે લેટેસ્ટ મળી રહી છે એ પ્રમાણે કે આ જે આરોપી છે, જે હત્યારો છે, કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરિયા, એ અગાઉ સસ્પેન્ડ થયો હતો। સેટેલાઇટ પોલીસ સ્ટેશનના કોલ સેન્ટર કેસમાં સસ્પેન્ડ થયો હતો, એટલે ગુનાહિત માનસિકતા પહેલેથી જ છે એ ધરાવતો હતો। તો આપણી સાથે આઉટપુટ એડિટર જીગર ઠાકર લાઈવ જોડાયા છે। જીગર, આજે આખો ઘટનાક્રમ હતો અને જે સ્કેચ બહાર આવ્યો હતો એને લઈને શું વિગતો મળી રહી છે એ દર્શકોને વિગતવાર સમજાવો। બિલકુલ, જેવી વિદ્યાર્થીની હત્યા થઈ પ્રિયાંશુની અને રવિવારની રાત હતી હિમ, અને એ રાત્રે 10:30-11 વાગ્યાની આસપાસ એક હત્યા થાય છે। હત્યા થાય છે બોપલ જેવા વિસ્તારમાં કે જ્યાં ધમધમતો વિસ્તાર છે ને વિકસતો વિસ્તાર છે। અને એ દિવસે હત્યા થયા બાદ જે હત્યારો છે વિરેન્દ્રસિંહ, એ કઈ જગ્યાએ ગયો હતો, કોનો સંપર્ક કર્યો હતો, ગાડી લઈને પહેલાં તે ક્યાં ગયો હતો, ત્યાંથી કોને ફોન કર્યો હતો, ફોન કરીને તેને ગાડી કોને પાસેથી લીધી હતી, શહેરમાંથી કેવી રીતે બહાર નીકળ્યો હતો, એ તમામ વિગતો અત્યારે આપણે બતાવીશું। પણ એ તમામ ઘટનાક્રમમાં આ સ્કેચ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થયું છે। પોલીસે આખા કેસમાં
જે રીતે ડિટેક્ટ કર્યો છે એ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને શાબાશ છે અમદાવાદ પોલીસ કે જેમણે પોતાના જ સાથી જો આ પ્રકારે કૃત્ય કર્યું હોય તો એને પણ પકડી શકે છે. એનું એક ઉત્તમ ઉદાહરણ આ અમદાવાદ આ હત્યા કેસમાં આજે આપણને મળ્યું છે. સૌથી પહેલા હિમ, આખી આ ઘટનાથી તમામ લોકો વાકેફ છે, પણ આ સ્કેચની ભૂમિકા આખા કેસને ડિટેક્ટ કરવામાં કેટલી મહત્વપૂર્ણ બની એ પણ અહીં સમજવા જેવું છે. કારણ કે જેને સ્કેચ બનાવ્યો છે એમને પણ સલામ, કારણ કે કેવી રીતે આખો આ સ્કેચ તૈયાર કર્યો અને એના પરથી કેવી રીતે વિરેન્દ્રસિંહની ઓળખ થઈ એ આજે હું તમને વિસ્તારથી બતાવીશ. આ સ્કેચ વિરેન્દ્રસિંહનો જે ગઈકાલે સવારે એટલે કે સોમવારે સવારે સામે આવ્યો. પોલીસે એનો સ્કેચ બહાર પાડ્યો કે કોઈ ઓળખતું હોય તો એ અમને જાણ કરે, અમદાવાદ ગ્રામ્ય પોલીસને જાણ કરે, જેથી તે આરોપીને પકડી શકે. હવે પોલીસે આ 3 દિવસ દરમિયાન શું કર્યું એ પણ સમજવા જેવું છે. હત્યા થઈ રવિવારની રાત્રે અને એ રાત્રે પોલીસને જેવી આ બાતમી મળી કે પોલીસે પોતાના ચક્રો ગતિમાન કર્યા. પોલીસને સૌથી મોટો પડકાર એ હતો કે આ કેસને ડિટેક્ટ કરવો કેવી રીતે, કારણ કે તેમાંથી એક એક કડી મેળવવાની હતી. પોલીસે શહેરના તમામ સીસીટીવી એટલે કે સાઉથ બોપલ, એ ટી પોસ્ટ, એ એસપી રિંગ રોડ, સ્કાય સિટી, એ ઓડા ઓડિટોરિયમ છે ત્યાં તમામ સીસીટીવી ચેક કર્યા, પણ ન તો આ કાર દેખાતી હતી બ્લેક કલરની, ન તો વિરેન્દ્રસિંહ જેવો ચહેરો દેખાતો હતો. પોલીસને કંઈ જ બાળ મળતી ન હતી અને આમ પોલીસની તકલીફો વધતી હતી, કારણ કે પડકાર એ હતો કે કેસને સોલ્વ તો કરવો પડશે અને એટલા જ માટે પોલીસે તપાસના તમામ ચક્રો ગતિમાન કરી નાખ્યા અને આ 3 દિવસ દરમિયાન કેસને ડિટેક્ટ કરવામાં લાગ્યા. સ્કેચ જેવો જાહેર કર્યો અને સ્કેચની અંદર એ સામે આવ્યું કે જે આરોપી છે, જેણે હત્યા કરી છે, એને આ પ્રકારનો સ્કેચ એક પોલીસે બહાર પડ્યો, જેના કાનમાં કડી હતી. આ કડીનું કનેક્શન શું છે એ પણ હું તમને વિગતે બતાવીશ. 2 બાજુ એને કાનની કડી પહેરી હતી અને એ કડી અને આ કડી, હત્યાની કડી કેવી રીતે કનેક્ટ થઈ એ પણ તમને હું બતાવીશ. પણ આ દરમિયાન પોલીસે શું કર્યું? પોલીસે હેરિયર જે કાર હતી, એસયુવી હતી, એટલે પોલીસને એ શંકા હતી કે શહેરમાં જેટલી પણ એસયુવી છે એટલે કે 266 જેટલી અમદાવાદ શહેરમાં જેટલી પણ હેરિયર છે એ તમામ હેરિયરની તપાસ કરી. એ તમામ હેરિયરના માલિક કોણ છે એમની વિગતો માગી. એ તમામ હેરિયર કાર જ્યાંથી પસાર થઈ હતી એ તમામ સીસીટીવી ચેક કર્યા. એટલે પોલીસનો આખો કાફલો આ કેસને ડિટેક્ટ કરવામાં લાગેલો હતો અને કારણ કે કેસ ખૂબ જ ગંભીર હતો અને આરોપી સુધી પહોંચવું પણ એટલું જ જરૂરી હતું. પોલીસે તમામ સીસીટીવી ચેક કર્યા. પોલીસને એક પણ કડી એ દરમિયાન પણ ન મળી અને પછી પોલીસે બીજી દિશામાં પણ તપાસ કરી. પોલીસે ત્યારબાદ કેટલાક એવા બાતમીદારોને પકડ્યા અને તેમની પાસે આ સ્કેચ લઈને ગયા. તમામને એક બાદ એક આ સ્કેચ બતાવવામાં આવ્યો કે આ વ્યક્તિને તમે કોઈ ઓળખો છો, આ વ્યક્તિ કે જેણે આ પ્રકારનું તેનું સ્ટ્રક્ચર છે, આ પ્રકારની આ વ્યક્તિ છે, એને તમે ઓળખો છો. તો એમાંથી પોલીસને એક કડી મળે છે અને પોલીસને એક કડી મળે છે અને એમાં સામે આવે છે કે આ વ્યક્તિ સરખેજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા અને તેમનું નામ વિરેન્દ્રસિંહ પઢેરિયા છે. પોલીસને જે 3 દિવસથી જોઈતું હતું એ માહિતી એક દિવસમાં મળી અને એ રીતે મળી કે આખા કેસ સુધી પોલીસને લઈ ગઈ. પણ પોલીસે ત્યારબાદ શું કર્યું એ પણ તમને હું બતાવીશ અને એ પછી આ સ્કેચ અને અત્યારનો ફોટો જે સામે નથી આવ્યો અત્યાર સુધી, પંજાબમાં જે પકડાઈ ગયા છે વિરેન્દ્રસિંહ, એનો ફોટો સામે નથી આવ્યો, એ ફોટો પણ બતાવીશ અને આ સ્કેચ સાથેનું તેનું કનેક્શન કયા પ્રકારનું હતું એ પણ તમને બતાવીશ. પણ પોલીસને જ્યારે ખબર પડી કે વિરેન્દ્રસિંહ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે, ત્યારબાદ પોલીસે તેમના નંબર લીધા, કોલ ડિટેલ લીધી અને પછી શું થયું એ પણ તમને હું બતાવું. ત્યારબાદ એ થયું કે પોલીસ સ્ટેશનમાં જ્યારે આ પોલીસ ચેક કરવા ગઈ ત્યારે પોલીસને ખબર પડી કે વિરેન્દ્રસિંહ તો સિક લીવ પર છે. એટલે વિરેન્દ્રસિંહ એ દરમિયાન સિક લીવ પર હતા અને વિરેન્દ્રસિંહ એ તારીખની રાત્રે એટલે કે રવિવારની રાત્રે જ્યારે આ બ્લેક કલરની હેરિયર લઈને જાય છે ત્યારે ત્યાંથી એ ગાડી પકડાઈ હતી, પણ એની અંદર નંબર પ્લેટ ન હતી. ગાડી ત્યાંથી પસાર થઈ ગઈ. અંદર કોણ હતું કોઈને ખબર ન હતી અને એ દિવસે પોલીસે જ્યારે આ ડિટેલ મેળવી ત્યારે પોલીસે એક કોલ ડિટેલ પ્રાપ્ત કરી. હવે પોલીસને ફોન મળ્યો ક્યાંથી? હત્યાની રાત્રે એટલે કે લગભગ 10:30, 11:30ની આસપાસ વિરેન્દ્રસિંહ એ જ વિસ્તારની એક સોસાયટીમાં રહે છે. એ સોસાયટી કે જ્યાં વિરેન્દ્રસિંહ પોતાના મકાન સાથે, પોતાના પરિવારમાં, પોતાના બાળકો સાથે રહેતા હતા અને ત્યાં એ સોસાયટીમાં જાય છે અને એ સોસાયટી આગળ પોતાની આ કાળા રંગની ગાડી પાર્ક કરે છે. કાળા રંગની ગાડી જેવી પાર્ક કરે છે કે એની આજુબાજુ કોઈ સીસીટીવી હોતા નથી, એવું જ લોકેશન તે પકડે છે. કારણ કે પોલીસમાં રહેતા હોય એટલે ખબર હોય કે પોલીસ કઈ કઈ દિશામાં તપાસ કરી શકે.
અહીંથી પહોંચીને વિરેન્દ્રસિંહ પોતાના ઘરે એ લોકેશન પરથી ફોન કરે છે અને પોતાના ઘરના એક વ્યક્તિને પોતાના ઘરેથી બહાર બોલાવે છે અને કહે છે કે મારે કામે બહાર જવાનું છે, એટલે હું હમણાં ઘરે નહીં આવું, આ ફોન તમારે તમારી પાસે રાખવાનો છે. એટલે પોલીસમાં ફરજ બજાવતો વિરેન્દ્રસિંહને ખબર હતી કે જો લોકેશન ટ્રેસ થાય તો પોલીસ મને પકડી લેશે, અને જો મારો ફોન ઘરે જ હશે તો પોલીસને પણ એમ લાગશે અને તપાસ ટીમને પણ એમ લાગશે કે વિરેન્દ્રસિંહ બીમાર છે અને ઘરે આરામ કરે છે. એટલે આ એક એમો વિરેન્દ્રસિંહે બનાવી હતી. વિરેન્દ્રસિંહે ત્યારબાદ એ જગ્યાથી પોતાના ફેમિલી મેમ્બરને ફોન કર્યો. એ પહેલાં પોતાના ફેમિલી મેમ્બરને ફોન કરતાં પહેલાં પોતાના એક મિત્રને વિરેન્દ્રસિંહ ફોન કરે છે અને કહે છે કે મારે એક ગાડીની જરૂર છે, મને શહેરની બહાર કોઈ ગાડીની વ્યવસ્થા તું મને કરી આપ. પોતાનો એ મિત્રને ફોન કરે છે અને ત્યાંથી એ કારને હાયર કરે છે. એટલે કે અહીંથી જે પંજાબની અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ, પંજાબ સુધી પહોંચવા માટે વિરેન્દ્રસિંહ એક ભાડાની કાર કરે છે અને એ કાર પોતાના મિત્ર થકી તે મેળવે છે. કાર મળી ગઈ, આ તરફ ફોન ઘરે આપી દીધો અને છેલ્લું લોકેશન ટ્રેસ થવાનું હતું તો પોતાની સોસાયટી બહાર અથવા તો પોતાના ઘરે, કારણ કે એક રેડિયેશનમાં ટાવર જે આવતો હોય એનું લોકેશન ટ્રેસ થાય. અહીંથી સીધો વિરેન્દ્રસિંહ શહેરમાંથી આખો બહાર નીકળે છે અને જે જગ્યાએ પોતાના મિત્રને જાણ કરી હોય છે એ જગ્યાએ પહોંચે છે અને ત્યાંથી એ કાર લઈને સીધો ભાગી જાય છે પંજાબ બાય રોડ. હવે પોલીસ માટે પણ આ એક પડકાર હતો કે આવું થયું કેવી રીતે, પોલીસ વિરેન્દ્રસિંહ સુધી પહોંચી કેવી રીતે એ પણ તમને હું કહું. પોલીસ જ્યારે આખા કેસમાં જ્યારે સ્કેચમાંથી એક માહિતી મળે છે ત્યારબાદ વિરેન્દ્રસિંહના કોલ ડિટેલના આધારે એ પોતાના જે મિત્રને તેણે ફોન કર્યો હતો એનો ફોનનો સંપર્ક કરે છે. જો કે એનો નંબર ટ્રેસ થયો ન હતો, કારણ કે વિરેન્દ્રસિંહે પોતાનો ફોન ઘરે મૂક્યા પછી એક પણ ફોન એ નંબરથી થયા ન હતા, જેથી પોલીસને પણ ખબર ન પડે કે છેલ્લો ફોન આ 2 નંબર પરત થયેલો હતો. એક ફોન હતો પોતાના પરિવારના સભ્યને, બીજો ફોન હતો પોતાના મિત્રને જે ગાડી માટે તેને વ્યવસ્થા કરવાની હતી. આ દરમિયાન ત્યારબાદ પોલીસ આખું કડી મેળવે છે અને જેમ ડિટેલ મેળવે છે એમ ખબર પડે છે કે આખરે વિરેન્દ્રસિંહ અહીંથી આ રસ્તેથી પસાર થયો. હવે માહિતી મળી ગઈ કે આ મિત્ર થકી પોતાની ગાડી જે લઈને વિરેન્દ્રસિંહ ગયો હતો એ ટોલ પ્લાઝા પાસે આવે છે અને એ ટોલ પ્લાઝા પાસે વિરેન્દ્રસિંહનો ચહેરો કેમેરામાં કેપ્ચર થાય છે, કારણ કે ટોલ પ્લાઝા પાસે આપ પણ ગયા હશો, પોતાની કાર ઊભી રહે, આખું ખુલે અને પછી ગાડી જતી હોય છે. એ કેમેરામાં વિરેન્દ્રસિંહની નંબર પ્લેટ વગરની ગાડી જે ભાડેથી હતી, પોતાના મિત્રની સાથેથી લીધી હતી એ, અને એની અંદર વિરેન્દ્રસિંહનો ચહેરો કેપ્ચર થાય છે. પણ આ દરમિયાન જ્યારે પોલીસના ઘરે જ પોલીસનો ફોન આવે તો સ્વાભાવિક છે કે પરિવારને પણ ચિંતા થાય કે પોલીસના ઘરે જ પોલીસનો ફોન શા માટે આવે, તપાસ કરવા માટે શા માટે આવે. અત્યાર સુધી પોલીસ અથવા તો પરિવારને એ જાણ ન હતી કે વિરેન્દ્રસિંહે શું કર્યું છે, કેવી રીતે તેમણે આખા કેસમાં પોતાની ભૂમિકા હતી કે નથી, એ પરિવાર અજાણ હતો. અને પોલીસ અહીંથી પોતાના ચક્રો વધારે ગતિમાન કરે છે. પોલીસે આ કેસ સુધી પહોંચવા માટે તમામ બેઝમેન્ટ જેટલા સાઉથ બોપલની સોસાયટીના છે બેઝમેન્ટ, તમામ જે વિસ્તારો છે ત્યાં એ તમામ જગ્યાઓ, જીમની અંદર, કારણ કે એવી પણ માહિતી હતી કે બોડી બિલ્ડર ટાઈપ આ વ્યક્તિ લાગે છે, એટલે જીમની અંદર પણ જેટલા પણ સીસીટીવી હતા તેની તપાસ કરી. બધી તપાસ કરતાં મૂળ ત્યાં આવ્યું કે વિરેન્દ્રસિંહ જે હત્યારો છે, જે પ્રિયાંશુનો હત્યારો હતો, તેણે આ હત્યા કરીને સીધો તે પંજાબ ભાગી ગયો. તેણે સિક લીવ લીધી હતી અને કીધું હતું કે બીમાર છું. એ દરમિયાન આખી આ ઘટના ઘટે છે એટલે પોલીસને શક પણ એ વખતે ગયો ન હતો. પણ આ સ્કેચે આખી કહાનીમાં ટ્વિસ્ટ લાવી દીધું. હવે સ્કેચની ભૂમિકા આખા કેસમાં શું હતી અને સ્કેચ જે સામે આવ્યું છે એ પણ તમને હું તસવીર બતાવીશ તો ખ્યાલ આવશે કે આખી આ ઘટના અને સ્કેચનું શું મહત્વ છે. કારણ કે અહીં જે તસવીર તમે જોઈ રહ્યા છો એ જ આબેહૂબ જે સ્કેચ જે વ્યક્તિએ બનાવ્યો છે પોલીસ ડિપાર્ટમેન્ટના, એની અંદર જ આખો આ સ્કેચ એ જ પ્રકારની તસવીર હવે હું બતાવવા જઈ રહ્યો છું, જેથી આપને પણ ખ્યાલ આવશે કે કેવી રીતે આખા કેસમાં જે ભૂમિકા હતી એ તસવીર છે વિરેન્દ્રસિંહની, જેની અંદર તમને આ દરમિયાન વિરેન્દ્ર કયા પ્રકારના એણે શું કર્યું, કોની સાથે વાતચીત કરી એ તો નહીં, પણ વિરેન્દ્રસિંહની નજર સતત ટીવી પર હતી. કેમ ટીવી પર હતી એ પણ તમને હું બતાવું, જેથી આપને ખ્યાલ આવે કે આખી આ ઘટનામાં વિરેન્દ્રસિંહે કેવી રીતે એક એમો અપનાવી. કારણ કે પોલીસ સ્ટેશનમાં જ્યારે કોઈ વ્યક્તિ હોય અને આ રીતના જ્યારે કેસ ડિટેક્ટ કરવાના આવતા હોય ત્યારે એના કરતાં વધારે કોણ જાણી શકે, અને એટલે જ એ જ એમો સાથે વિરેન્દ્રસિંહે પણ એ જ કર્યું.
તસવીર આ હતી અને આ જ પ્રકારે જ્યારે આપણે આગળ વધતા હતા અને કહેતા કે આ તસવીરની જ અત્યારે વાત કરી રહ્યા છે, એ તસવીર અત્યારની જે તસવીર તમે જોઈ રહ્યા હતા એ પહેલાંની તસવીર છે. અત્યારની તસવીર આ છે કે જેની અંદર વિરેન્દ્રસિંહ દેખાઈ રહ્યા છે અને એ જ્યારે આ જે આખી સ્કેચ બહાર પડ્યો એની અંદરથી જ આ તસવીર સામે આવી છે. હવે સ્કેચ જેવો બહાર પડ્યો એટલે વિરેન્દ્રસિંહ સોશિયલ મીડિયા પર એટલા જ એક્ટિવ હતા કારણ કે પંજાબમાં જઈને તેણે પોતાનું એક અલગ પ્રકારનું કાર્ડ પણ લઈ લીધું હતું જેથી તે આવા સોશિયલ મીડિયાના સંપર્કમાં અથવા તો જેને લાગતા વળગતા હોય એના સંપર્કમાંથી રહી શકે. હવે અહીં તમે જોઈ રહ્યા છો કે જેવી તસવીર સામે આવી, જે સ્કેચ સામે આવ્યો એની અંદરથી વિરેન્દ્રસિંહે પોતાની જે કાનની કડી હતી એ કડી કાઢી નાખી છે કારણ કે વિરેન્દ્રસિંહને હતું અને ચર્ચા પણ એ હતું કે આરોપી જે હત્યારો છે તેણે પોતાના કાનમાં કડી પહેરી છે, બોડી બિલ્ડર ટાઈપ છે. એટલે આ જ તસવીર જ્યારે સામે આવી ત્યારે તમને પણ ખ્યાલ આવ્યો હશે કે કઈ કડીની અમે આખા કેસમાં વાત કરી રહ્યા હતા. આખા કેસમાં જ્યારે વિરેન્દ્રસિંહની આ એક્સક્લુઝિવ તસવીર અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ હત્યા કરીને વિરેન્દ્રસિંહ પંજાબ ભાગી ગયો હતો. પંજાબમાં તેણે કાર્ડ લીધું, કાર્ડથી પોતાના જેટલા પણ લોકો હતા તેમની સાથે સંપર્કમાં કર્યો. ત્યારબાદ અમદાવાદ પોલીસ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, એણે અમદાવાદ ગ્રામ્ય પોલીસ આખી ટુકડીઓ આખા કેસને સોલ્વ કરવા માટે લાગેલી હતી. એની અંદરથી ખબર પડે છે કે વિરેન્દ્રસિંહ પંજાબમાં હતો અને તેણે આખી આ જે હત્યા કેસ છે તેમાં તેની ભૂમિકા હતી. હવે વિરેન્દ્રસિંહ જે ગાડી નંબરની આપણે વાત કરી રહ્યા હતા એ ગાડી નંબર હતો GJ27. આ ગાડી નંબર તમે જે જોઈ રહ્યા છો એ GJ27 DM 7711. આ નંબરની જે ગાડીની આપણે વાત કરી રહ્યા છે એ ગાડી નંબર અહીં ડિટેક્ટ થાય છે અને એ જ્યારે ત્યારે જેણે જે વખતે હત્યા કરી હતી એ વખતે એની ગાડીમાં નંબર પ્લેટ ન હતી એટલે ગાડી તેણે મૂકી દીધી હતી, પણ જે બીજી કાર લઈને તે ગયો હતો એની અંદર આ નંબર કેપ્ચર થયો અને આ 7711 હતો. હવે તેનું લોકેશન ક્યાં હતું એ પણ પોલીસે કઈ જગ્યાએથી વિરેન્દ્રસિંહને પકડ્યો એ પણ વિગતો તમને આપી દઉં કારણ કે એ જગ્યા હતી જે અદ્રોડા ગામ છે બાવડાનું, ત્યાંથી વિરેન્દ્રસિંહ પકડાય છે ની કાર પકડાય છે કે જે કાર મૂકીને તે જતો રહ્યો હતો એ કાર ત્યાંથી પકડાઈ અને બીજું એ લોકેશન પણ ત્યાંથી કેપ્ચર થયું હતું. એટલે આખા કેસમાં જેમ જેમ તપાસના મૂળ સુધી પહોંચ્યા કારણ કે જે કાર અહીંથી તે લઈને ગયો હતો એ કારનું લોકેશન પણ અહીં જ ટ્રેસ થયું હતું અને ત્યાંથી જ આ ખબર પડી કે આ કાર આગળ જઈને પંજાબ સુધી પહોંચી છે. એટલે કે આખા કેસમાં પોલીસની કામગીરી સરાહનીય રહી. અમદાવાદ ગ્રામ્ય પોલીસની ટુકડીઓ દિવસ રાત આખા કેસને હિમ સોલ્વ કરતી રહી છે અને ખાસ કરીને એટલા માટે મહત્વપૂર્ણ બાબત છે કે 3 દિવસની અંદર રવિવારે રાત્રે હત્યા થાય છે. મંગળવાર, બુધવાર ને ગુરુવારની આજે જ આખા કેસમાં અપડેટ આવે છે. ને હવે ડિટેલમાં થોડું દર્શકોને પણ બતાવી દઈએ કે આખી આ ડિટેલ આપણે આપી દીધી, પણ પોલીસે આ તપાસ દરમિયાન કયા કયા પ્રકારની તપાસ કરી એ પણ સમજવા જેવું છે. પોલીસે તમામ સીસીટીવી ચેક કર્યા, જે લોકેશન હતું હત્યાનું ત્યાંના તમામ સીસીટીવી પોલીસે ચેક કર્યા. પોલીસે સીસીટીવી જે ચેક કર્યા એના એન્ટ્રી, એક્ઝિટ પોઈન્ટ તમામ બાબતોને ચકાસવામાં આવી. એક સીસીટીવી ફૂટેજ દિવસ રાત જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ, અમદાવાદ ગ્રામ્ય પોલીસની ટીમ એ ચેક કરતી હતી. એટલે કે સ્કાય સિટી જે વિસ્તાર છે ત્યાંના સીસીટીવી ચેક કર્યા. ઓડા ઓડિટોરિયમ બોપલની સાઈડ જે ઓડા ઓડિટોરિયમ છે એની સીસીટીવી ચેક કર્યા. SP રિંગ રોડ એના સીસીટીવી ચેક કરવામાં આવ્યા. ત્યારબાદ એક્સક્યુઝનો જે સ્કેચ છે એ જ્યારે બહાર પાડ્યો ત્યારે એની વધારે વિગતો સામે આવ્યા. ઉપરાંત જે ટાટા હેરિયર જે વાત હતી એ તમામ ટાટા હેરિયરની તપાસ કરવામાં આવી અને એની અંદર એક પણ કાર ન મળી અને કાર મળી તો આખા કેસનો ખુલાસો થયો, ચોંકાવનારો ખુલાસો થયો અને આખરી હકીકત સામે આવી છે. એટલે આખા કેસમાં તમે જુઓ કે જેટલા પણ જીમ હતા એ તમામ જીમની અંદર પોલીસે તપાસ કરી છે. આ ઉપરાંત સોસાયટીના બેઝમેન્ટ કે જેની અંદર કાર જો પાર્ક કરીને જતો રહ્યો હોય તો પણ ખ્યાલ આવે. હવે બીજું અહીં એ પણ સમજવા જેવું છે કારણ કે જેટલા પણ આ માહિતી મળી રહી છે એ પ્રમાણે ચેકિંગ જે બધા એક્ઝિટ રૂટ જેટલા હતા શહેરથી બહાર જવાના, એટલે કે કોઈ પણ વ્યક્તિ શહેરથી કોઈ પણ જગ્યાએથી જેટલા પણ એક્ઝિટ પોઈન્ટ છે અમદાવાદના એ એક્ઝિટ પોઈન્ટ પર પોલીસની ટુકડીઓ તૈનાત હતી, તપાસ કરતી હતી કે અહીંથી ક્યાંક ન ગયો હોય. એ એક્ઝિટ પોઈન્ટ ચેક કરવામાં આવ્યા. આ ઉપરાંત જે ડેટા જે પાસિંગ જે કરવામાં આવ્યો હોય એ ટાઈમના ડેટા પણ પોલીસે પ્રાપ્ત કર્યા હતા અને સ્કેચ પણ આ બુટલેગરને બતાવ્યા
કે બુટલેગર કોઈ સંપર્કમાં નથી, કારણ કે પહેલાં પ્રાથમિક માહિતી હતી કે કાં તો આ કોઈ બુટલેગર હોય અથવા તો કોઈ બીજો કોઈ વ્યક્તિ હોઈ શકે, પણ પોલીસ જ હત્યા કરશે એવી પોલીસને પણ કદાચ ખબર નહીં હોય અને આખા કેસમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે. બીજું કે સોસાયટીઓ જેટલી છે એમના જે ફ્લેટની અંદર આ સ્કેચ બતાવવામાં આવ્યા હતા કે તમે આ વ્યક્તિને ઓળખો છો, એટલે કે સાઉથ બોપલની જેટલી પણ સોસાયટીઓ છે એની અંદર ઘરે ઘરે પોલીસ ગઈ, આ સ્કેચ બતાવ્યો, પણ પોલીસને આ સ્કેચથી જ કડી મળી અને કડી જ્યારે મળી ત્યારે વિરેન્દ્રસિંહે પોતાના કાનની કડી પણ કાઢી નાખી હતી. પણ પોલીસે આખા કેસના મૂળ સુધી પહોંચી છે અને જે વિગતો અત્યાર સુધી મળી રહી છે એના પરથી એટલું ચોક્કસ કહી શકાય કે આખા કેસમાં પોલીસને સૌથી મોટી સફળતા મળી છે. અને આ તસવીર આ વિરેન્દ્રસિંહની છે જે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. બીજું કે નારોલમાં તેમની પહેલાં પોસ્ટિંગ હતું, ત્યારબાદ હમણાં જ સરખેજ આવ્યા છે. એ કેસમાં એમની સામે કોલ સેન્ટરના એ કેસમાં કેસ ચાલે છે. એટલે આખી આ ઘટનાક્રમમાં જે વિગતો મળી રહી છે એ ચોક્કસ ચોંકાવનારી છે. શાબાશ અમદાવાદ પોલીસને કે જેણે આખા કેસને ડિટેક્ટ કર્યો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ટીમ અને એમણે જે રીતે આખા કેસને ડિટેક્ટ કરીને આખા મૂળ સુધી પહોંચ્યા છે તેમને પણ એટલા માટે અભિનંદન, કારણ કે આખો કેસ સોલ્વ કરવો પડકાર હતો. પોલીસ સામે સવાલો ઊભા થઈ રહ્યા હતા કે પોલીસ શું કરી રહી છે. સવાલ એ પણ ઊભા થયા કે અમદાવાદમાં સુરક્ષા છે કે નહીં. ચોક્કસ આ ઘટના થવી જ ન જોઈએ, પણ થઈ છે તો એના આરોપી સુધી પહોંચવામાં પણ પોલીસને સફળતા મળી છે. એટલે અમદાવાદ પોલીસને પણ ધન્યવાદ, ક્રાઇમ બ્રાન્ચની ટીમને પણ ધન્યવાદ, અમદાવાદ ગ્રામ્ય પોલીસના જેટલા પણ જે ટુકડીઓ હતી એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. કેમણે કારણ કે એક યુવક કે જે પોતાના ભવિષ્યના સપના સાથે અમદાવાદમાં આવે છે, માયકામાં ભણે છે, પણ તેને ખબર ન હતી કે એ જ રસ્તો તેના માટે મોતનો રસ્તો સાબિત થશે. અને આ મોત બીજું કોઈ નહીં, જેના પર સુરક્ષાની જવાબદારી છે પોલીસ, એ જ પોલીસ તેને મોત આપશે એની પણ તેની કલ્પના ન હતી, એના પરિવારને પણ તેની કલ્પના ન હતી. પણ અમદાવાદ પોલીસે આખા કેસમાં સફળતાપૂર્વક આ આરોપીને પકડ્યો છે અને આખા કેસનું ડિટેક્શન કરીને એક મોટી સફળતા મેળવી છે. આભાર જીગર વિગતો આપવા માટે. જે તમે સમજાવ્યું કે કેવી રીતે જે આ કિલર કોન્સ્ટેબલ છે ઝડપાઈ ગયો છે, એક કડી ટાટા હેરિયર કાર અને જે ટીમ જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ હતી, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ટીમ હતી, પોલીસની ટીમ હતી, તમામ લોકોની જે ટીમ હતી અને જે આ કિલર કોન્સ્ટેબલને આખરે મહેનત કરીને ઝડપી પાડવામાં આવ્યો છે. ફરી એકવાર ગ્રાફિક્સના માધ્યમથી એ સમજી લઈએ કે કેવી રીતે આ ઝડપાયો છે કિલર કોન્સ્ટેબલ. તો ઘટના સ્થળની આસપાસના સીસીટીવીની પોલીસે તપાસ કરી હતી. તમામ જે એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ છે આપણા અમદાવાદના, એમાં જેટલા પણ સીસીટીવી છે તમામની તપાસ કરવામાં આવી. સ્કાય સિટી ટાવર અને ઓડિટોરિયમ રિંગ રોડના સીસીટીવીની પણ તપાસ કરવામાં આવી. આરોપીનો સ્કેચ બનાવીને તપાસ કરવામાં આવી હતી. સ્થળ પર હાજર કારની સમગ્ર માહિતી એકત્રિત કરવામાં આવી હતી. સૌથી પહેલો સ્ટેપ એ હતો આ તમામ ડિટેલને એકઠા કરવાનો અને જે આરોપી છે એનો સ્કેચ બનાવવાનો. અમદાવાદમાં કેટલી ટાટા હેરિયર કાર છે એની વિગતો મેળવી. આખા અમદાવાદ આખા જિલ્લામાં કેટલી ટાટા હેરિયર કાર ખરીદવામાં આવી છે એની વિગતો કઢાવવામાં આવી. કારની યાદી મેળવીને તેના માલિકો પાસેની જે વિગતો છે, માલિકોની જે વિગતો છે એની તપાસ કરવામાં આવી. જે બાદ દક્ષિણ બોપલના તમામ મોટા ભાગના જીમમાં તપાસ કરવામાં આવી, કારણ કે પહેલી નજરે એવું લાગી રહ્યું હતું કે જે આ હત્યારો પોલીસ કર્મી છે, હત્યારો કોન્સ્ટેબલ છે, એ એક બોડી બિલ્ડર છે, એ કસરત કરતો વ્યક્તિ છે જે જીમમાં જાય છે. એટલે તમામ જીમમાં તપાસ કરવામાં આવી. સોસાયટીઝના બેઝમેન્ટની નજીક કાર શોધવા માટે તપાસ કરવામાં આવી. પછી સુખાસણ સર્કલ રૂટ પર કાર અને તેની પાછળની કારની પણ તપાસ કરવામાં આવી હતી. શંકાસ્પદ રૂટ પરના ટોલ બૂથ પર પણ તપાસ કરાઈ. પસાર થનારા લોકો અને સાક્ષીઓની માહિતી એકત્ર કરવામાં આવી હતી. 5 ટીમ બનાવી સોસાયટીઝમાં પ્રવેશ કરનારી કારની તપાસ કરવામાં આવી હતી. એટલે 5 અલગ અલગ ટીમો આખા વિસ્તારમાં ફરી રહી હતી. લોકોને સ્કેચ બતાવીને આરોપી અને કારને શોધવા તપાસ કરવામાં આવી રહી હતી. બાવળાના અડોદરામાંથી આરોપીની કાર મળી આવી. તો આખો આ ઘટનાક્રમ હતો. લોકોને સ્કેચ બતાવવામાં આવી રહ્યા હતા, સ્કેચ બતાવીને વિગતો મેળવવામાં આવી હતી. ને આખરે બાવળાના અદ્રોડામાંથી જે આરોપી છે એની કાર મળી આવી હતી, ટાટા હેરિયર મળી આવી હતી. ઘટના સ્થળની આસપાસના સીસીટીવીની પણ પોલીસે તપાસ કરી અને આ રીતે આટલી મહેનત બાદ, તમામ સીસીટીવી ચેક કર્યા બાદ અમદાવાદ પોલીસને, ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે અને 3 દિવસની અંદર આજે હત્યારો પોલીસ કોન્સ્ટેબલ છે ઝડપાઈ ગયો છે. ફરી એકવાર અમદાવાદ પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ટીમનો આભાર એટલા માટે, ધન્યવાદ એમને એટલા માટે, કારણ કે
વહેલામાં વહેલી તકે આ જે આરોપી કોન્સ્ટેબલ છે એને ઝડપી પાડવામાં આવ્યો છે. એક્યુરસી રાખીને કામ કરવામાં આવ્યું છે. તમામ સીસીટીવી ચેક કરવામાં આવ્યા છે. ટાટા હેરિયર કારની જેવી વિગતો મળી તો અમદાવાદમાં કેટલી ટાટા હેરિયર કાર ઝડપાઈ એની વિગતો મેળવવામાં આવી. એ હેરિયર કાર કોની પાસે હતી, કોણે ખરીદી હતી, એ લોકો જોડે પૂછપરછ કરવામાં આવી અને આખરે પછી સીસીટીવી ચેક કરવામાં આવ્યા. અમદાવાદના જેટલા પણ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ છે તમામના સીસીટીવી ચેક કરવામાં આવ્યા અને આ જે આરોપી છે એની વિગતો મેળવવામાં આવી અને આખરે તે પંજાબથી ઝડપાઈ ગયો. તો આ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.